ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા બાદ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર પહોંચતા જ તેમની આ સિદ્ધિ બદલ મોડી રાત્રે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો તેમની શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડ્યા હતા, જે સમગ્ર જિલ્લા માટે ગર્વની ક્ષણ બની રહી હતી। વર્ષાબેન દોશીએ શિક્ષકથી લઈને રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ સુધીની પોતાની સફર યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે 2001માં કોર્પોરેટર, 2007માં ધારાસભ્ય, 2018માં પ્રદેશ ઉપપ્રમુખ અને હવે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી મળવી એ સાબિત કરે છે કે ભાજપમાં નાનામાં નાના કાર્યકર્તાની કદર થાય છે। મેં કોઈ દિવસ અપેક્ષા કરી નહોતી અને પાર્ટીએ મને આ પદ આપ્યું છે ત્યારે હું દેશના વડાપ્રધાન પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીતિન નબીનજી, તેમજ ગુજરાત પ્રાંતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા સૌના પ્રિય માર્ગદર્શક એવા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને પ્રદેશની સંગઠનની ટીમ, જે સૌએ આ મારી જે નિમણૂક થઈ છે એમાં જેમનો સિંહ ફાળો છે તેવા શીર્ષસ્થ નેતૃત્વનો આ તકે હું ખૂબ હૃદયથી આભાર માનું। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ। નમસ્કાર।